જય મામાદેવ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હું રાજીવ સર. 10મા ધોરણના દરેક વિદ્યાર્થીઓને પરિણામની રાહ જોતા હશો બધા, અને ટૂંક સમયમાં જ જાહેર થવાનું છે પરિણામ 10મા ધોરણનું. પણ વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે અગાઉની જે વિડીયો ક્લિપ હતી એમાં આપણે અંગ્રેજી ભાષા, ઇંગ્લિશ લેંગ્વેજની આપણે ચર્ચા કરેલી હતી, અને એ લેંગ્વેજમાં કેવી રીતના આપણે આગળ વધશું અને કેવી રીતના આપણે એને શૈલી બનાવશું એ ખૂબ મહત્ત્વ ધરાવે છે ત્યાં. તો મિત્રો, મારે ખાસ તમને સમજાવવાનું એ છે કે 10મામાં તમે ઇંગ્લિશ છે તમે શીખા છો, સરસ રીતે શીખા છો, સરસ રીતે અભ્યાસક્રમ પૂર્ણ કર્યો, સારી પરીક્ષા પણ આપી છે, પણ તમારે 11th-12thમાં પણ ઇંગ્લિશ શીખવાનું છે. અને એ જ રીતના તમે 11th-12th પછી જ્યારે તમે કોલેજમાં આવશો, એટલે માની લ્યો કે તમે FY, SY, TY BCom કરશો, બેચલર ઓફ કોમર્સ, બરાબર, BSc IT છે, બેચલર ઓફ સાયન્સ, એમાં IT ઇન્ફોર્મેશન ટેકનોલોજી કરશો, બરાબર, CA કરશો, CS કરશો, MBA કરશો, અથવા તમે લો એટલે કે કાયદા શાખા, બરાબર, એટલે કે લો એટલે કે કાયદા શાખામાં પણ તમે જાશો, તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમારે અંગ્રેજીની જરૂર પડશે જ. કારણ કે અત્યારે નાનામાં નાની જગ્યાએ તમારે ઇંગ્લિશ લેંગ્વેજની તમારે આવશ્યકતા પડશે જ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ મારે તમને સમજાવવાનું એ છે કે અંગ્રેજીનું મહત્વ શું. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીનું મહત્વ શું? તો આ અંગ્રેજીના મહત્વની અંદર આપણે લેંગ્વેજને આપણે શીખશું. તમને મેં અગાઉની ક્લિપમાં તમને એવું મેં સમજાવ્યું હતું, એવું મેં તમને સૂચન કર્યું સિમ્પલી ખાલી કે મિત્રો, અંગ્રેજી શીખવા માટે એક પેશન જોઈ, એક લાગણી જોઈ, એક જુસ્સો જોઈએ, એક સ્પિરિટ જોઈએ કે બરોબર. તો એના માટે સૌપ્રથમ તમને મેં ટિપ્સ આપી હતી કે અંગ્રેજીને આપણે શીખવું કેમ, લેંગ્વેજના ભાષાને વિષય તરીકે બધા ભૂલી જ જાજો. વિષયને આની યારે કાંઈ લેવા દેવા નથી. આપણે એક લેંગ્વેજને આપણે શીખશું કેમ, તો સૌ પ્રથમ લેંગ્વેજને શીખવા માટે આપણે આપણા રોજબરોજના જે આપણા દૈનિક કાર્યો છે, રોજબરોજની જે આપણી માનસિકતાઓ છે, મેન્ટાલિટી એટલે મીન્સ કે આપણે વિચારસરણી છે, એને આપણે અંગ્રેજીમાં ધીમે ધીમે કન્વર્ટ કરવી પડે. તો એના માટે સૌથી મોટો પ્રશ્ન પૂછે કે સાહેબ તમે બધુંય કહો છો વાત સાચી, પણ એ કે અમારામાં કરવું શું? તો એના માટે સૌ પ્રથમ તમારે અંગ્રેજીના મેગેઝિન્સ વાંચવા પડે, ઇંગ્લિશના ન્યૂઝપેપર રીડ કરવા પડે. અત્યારે તો મોબાઈલની સગવડ છે, બરોબર, આપણે ઈ લર્નિંગ પણ શીખી શકીએ છીએ. મોબાઈલમાં ગૂગલમાં તમે ઇંગ્લિશ લેંગ્વેજની તમે કોઈ પણ સારી બાબતો તમે સર્ચ કરી શકો છો. તમે જેમ કે ખાસ કરીને બધી સ્ટોરી બુક છે, બરોબર, ગ્રામેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ છે, બધા અંગ્રેજીના. વિકીપીડિયા નામની જે સાઇટ છે, વિકીપીડિયા નામનું જે એપ્લિકેશન છે, એમાં તમને સારામાં સારી વાર્તાઓ, સારામાં સારી સ્ટોરી તમને મળી શકે છે, બરોબર. અને એ સ્ટોરીને તમે ગૂગલમાં તમે ટ્રાન્સલેટમાં તમે કરો તો એ સ્ટોરી ગૂગલમાં ટ્રાન્સલેટમાં કન્વર્ટ થઈ જાય તમારે જે ભાષામાં જોતી એ ભાષામાં. એટલે વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા બધા નુસ્ખાઓ છે અંગ્રેજી ભાષા શીખવાના, બરોબર. તો સૌપ્રથમ તમે તમારી માનસિકતાને તમે ફેરવો કે જેમ તમને કહેવામાં આવે છે એ જ રીતના તમે એને તમારી રીતે તમે એને ટર્ન કરો, અને સૌ પ્રથમ તમે એમાં આગળ વધો. તો અંગ્રેજી ભાષા 12મા ધોરણ પછી ઉપયોગી ક્યાં ક્યાં? તો સૌ પ્રથમ તમે CA કરશો તો CA પહેલા બંને સ્ટેપની અંદર ઇંગ્લિશ આવે છે 100 માર્કનું. CS પણ સેમ છે, 100 માર્કનું ઇંગ્લિશ આવશે. તો એ ઇંગ્લિશ કયું આવે છે? તો તમે જે 10, 11, 12માં તમે જે સિલેબસ અભ્યાસક્રમ ભણીને ગયા છો
એ જ અભ્યાસક્રમ, એ જ સિલેબસ, એ જ પ્રકારના ગ્રામરના ટોપિક, એ જ વસ્તુ CS માં રિપીટ થાય છે. બરોબર. જ્યારે તમે FY TYમાં જશો તમે, એટલે કે બીકોમ કરશો તમે, તો બીકોમમાં તમારે કમ્પલસરી ઇંગ્લિશ આવશે. તો કમ્પલસરી ઇંગ્લિશમાં 60 માર્કનું ટેક્સ્ચ્યુઅલ સેક્શન આવશે, એની નોવેલની બધું, 10 માર્કનું કોમ્પ્રિહેન્શન આવશે અને 30 માર્કનું ગ્રામર આવશે FY અને TYની અંદર બીકોમમાં. એ જ રીતના તમે જ્યારે BSc કરશો, BSc IT કરશો, કે કોમર્સના વિદ્યાર્થી BSc ITમાં એડમિશન લઈ શકે છે, એ જ રીતના તમે જ્યારે BSc કરશો ત્યારે પણ એમાં 100 માર્કનું કમ્પલસરી ઇંગ્લિશ આવે છે. BBA કરશો, ઘણા લોકોને BBA કરવું છે, તો BBAમાં તમારે દરેક યરમાં FY ને TYમાં એમાં કમ્પલસરી ઇંગ્લિશની સાથોસાથ બિઝનેસ કોમ્યુનિકેટિવ ઇંગ્લિશ આવે છે, તેને બિઝનેસ ઇંગ્લિશ કહેવાય. બરોબર. એ જ રીતના તમે BBA કરીને જ્યારે MBA કરશો તો MBAની પરીક્ષા તમારે દેવી પડશે, કેટ, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. એ કેટની અંદર પણ તમારે ઇંગ્લિશ કન્વર્સેશન્સ આવશે 30 માર્કનું. બરોબર, લાઈવ ટોપિક ઉપર, જેને ગ્રુપ ડિસ્કશન કહેવાય છે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે BBA MBA પૂરું કરો છો, એ BCom MCom પૂરું કરો છો, માની લો કે ભાઈ કોઈ વિદ્યાર્થીને આર્ટ્સ ફેકલ્ટીઝમાં જવું છે, સાહિત્યમાં, તો પણ ત્યાં ઇંગ્લિશ તમારે જરૂરી છે. કે ભાઈ કોઈ વિદ્યાર્થીને BA વિથ ઇંગ્લિશ કરવું છે, MA વિથ ઇંગ્લિશ કરવું છે, બરોબર, તો ત્યાં પણ ઇંગ્લિશ જરૂરી છે, કમ્પલસરી. એ જ રીતના માની લ્યો કોઈ વિદ્યાર્થીને બરોબર TY પૂરું કર્યા પછી કોમ્પિટિટિવ એક્ઝામ્સ, એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી, જેમ કે બધા મોટાભાગના વિદ્યાર્થીઓનો ગોલ છે, લક્ષ્ય છે બેંકની પરીક્ષાનું હોય, IBPSની એક્ઝામ દેવાનું. તો એમાં SBI છે, બેંક ઓફ બરોડા છે, સેન્ટ્રલ બેંક છે, નેશનલાઇઝ બધી બેંક આવી જાય. હવે તમે જ્યારે નેશનલાઇઝ બેંકની તમે પરીક્ષા આપશો તો એમાં પણ તમારે 60 માર્કનું ઇંગ્લિશ આવે છે. બરોબર, 60 માર્ક્સનું ઇંગ્લિશ. બરોબર, 50 માર્ક્સનું ગુજરાતી. એ રીતના તમારા 300 માર્કના તમારા કાઉન્ટ થાય છે અને એમાંથી તમારે પાસ કરવાનું હોય છે. માની લ્યો કે તમારે બેન્કિંગની પરીક્ષાની જગ્યાએ તમે કોમ્પિટિટિવની તૈયારી કરી, જેમ કે તલાટી મંત્રીની પરીક્ષા છે, કલેક્ટરની પરીક્ષા છે, ડેપ્યુટી કલેક્ટરની પરીક્ષા છે, મામલતદારની પરીક્ષા, નાયબ મામલતદારની પરીક્ષાઓ છે બધી. બરોબર. પછી ખાસ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, વન વિભાગની પરીક્ષાઓ છે, ગુજરાત સરકાર દ્વારા જે લેવાય છે. બરોબર. પછી સ્ટાફ સિલેક્શન કમિટી SSC ની પરીક્ષાઓ લેવાય છે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં સીધી ભરતી કરવામાં આવે છે. એ જ રીતના ખાસ કરીને રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ RRB પણ પરીક્ષાઓ લે છે, એમાં પણ આ જ બધા ઇંગ્લિશ તમને જોવા મળે છે. આ જ સિલેબસ તમારો બેઠો આવે છે એમાં. મિત્રો, જે તમે 10, 11, 12માં ભણશો ને ખાસ કરીને 11, 12માં તમે જે ભણશો એ સિલેબસ તમારો ત્યાં જોવા મળે છે ખાસ કરીને. તો વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા લેંગ્વેજને આપણે શીખી સમજીએ. બરોબર. તો 12મા પછી અંગ્રેજી ઉપયોગી આટલી બધી માટે ઇંગ્લિશનું ઇમ્પોર્ટન્સ છે. ઇંગ્લિશના જે ઇમ્પોર્ટન્સના ટોપિક છે, મોટા ભાગના આટલા ટોપિકો તમારે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આવે છે, જેમ કે આર્ટિકલ છે, જે તમે શીખીને આવો છો. પછી WH ક્વેશ્ચન્સના ફોર્મેશન છે, બરોબર, જે તમે 10thમાં શીખ્યા. પછી કોઓર્ડિનેટર, કનેક્ટિવ, સંયોજક, કન્જક્શન્સ, આ ટોપિક પણ પૂછાય છે. બરોબર. પછી કોમ્પ્રિહેન્શન એટલે ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ. બરોબર. એટલે કે તમને એક પેરેગ્રાફ આપ્યો હોય, તમારે પેરેગ્રાફ વાંચીને તમારે ક્વેશ્ચનના આન્સર તમારે આપવાના રહીએ, જે તમે શીખો છો. 10thમાં તમારે આવતું આ, 11, 12માં તમારે આવશે. બરોબર. પછી આવે છે એમાં સમરી રાઇટિંગ, સંક્ષેપીકરણ આવે છે ઇંગ્લિશની અંદર, ગુજરાતીની જેમ જ. બરોબર. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ટેન્સીસ બધા, તો તમે 3, 6, 9 ટેન્સ તમે 10thમાં શીખો છો. હવે તમારે 11, 12માં 3 ટેન્સ નવા શીખવાના છે. બરોબર. 10, 11, 12 ટોટલ 12 ટેન્સીસ. એક્ટિવ અને પેસિવ વોઇસ, ચેન્જ ધ ટેક્સ, ચેન્જ ધ પેસિવ વોઇસ, આ તમે 10thમાં શીખો છો. એ જ 11, 12માં આવશે અને એ જ તમારે દરેક કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં તમારે આવશે વિદ્યાર્થી મિત્રો. બરોબર. જે તમે એરર એટલે કે એડિટિંગ તમે શીખા છો 10thમાં,
એ જ એડિટિંગ, એ જ એરર, એ જ વસ્તુઓ તમારે 10th પછી 11th 12thમાં આવશે. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ તમારે આવશે દરેક કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં. એટલે IBPS બેંકની, સ્ટાફ સિલેક્શન કમિશનની, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની, પછી પોલીસ ડિપાર્ટમેન્ટની, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, સેલટેક્સ ડિપાર્ટમેન્ટ, બરોબર. એ સિવાય દરેક પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં તમારે આ વસ્તુ આવશે. આ બધી આટલી જગ્યા બાળકો ઇંગ્લિશ ઉપયોગી છે. વિચાર કરો તમે. હવે આમાં તમે આ ભાષા તમે શીખો નહીં અને તમે એને નિગ્લેક્ટ કરો, એવોઇડ કરો તો કેમ હાલે? તો વિદ્યાર્થી મિત્રો નિગ્લેક્ટ કરવાની છે જ ને. શીખવાનું એટલે તમારે તમારી મહેનતથી શીખવાનું છે. હું તમને સારી ગાઈડલાઈન આપું, સારી બુક્સ વાંચવા માટે તમને પ્રેરિત કરું, ઇન્સ્પાયર્ડ કરું, અને તમે એનાથી સારી રીતે તમે આગળ વધી શકો નહીં વિદ્યાર્થી મિત્રો. અને એક બરોબર યાદ રાખજો, 11th 12thનું જેટલું ગ્રામર છે, જે કાંઈ પણ ગ્રામરના ટોપિક છે, આ બધા ગ્રામરના ટોપિક, આ બધી જ વસ્તુઓ તમારે લાઈફ ટાઈમ તમારે સાચવી રાખવાના છે. કારણ કે જ્યાં જ્યાં તમે જાશો શીખવા માટે, ત્યાં દરેક જગ્યાએ તમારે આ વસ્તુ શીખવાની છે. આજ બેઠે બેઠે ટોપિક આવશે, આજ બેઠે બેઠી એની થિયરી આવશે, આજ બેઠે બેઠી બધી વસ્તુઓ આવશે એની, કે જે તમારે સમજવાની છે ને યાદ રાખવાની છે. અને એની સ્કિલ એટલે કે એની આવડત કેળવવાની છે. બરોબર. તમારે વિદ્યાર્થીઓ 10માં તમારે ઈમેલ આવતો, 11th 12thમાં પણ તમારે ઈમેલ આવશે. ને એ જ રીતના અમુક પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પણ તમારે ઈમેલ આવશે એમાં. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુઓ તમારે સમજવાની છે. ત્યાં બીજી વસ્તુ મારે તમને સમજાવવાની છે બાળકો, કે અંગ્રેજીનું રાઇટિંગ એટલે કે લખાણ તમારે ઇમ્પ્રૂવ કરવાનું છે. તો કેવી રીતના કરશું આપણે ઇમ્પ્રૂવ? બરોબર. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં ઇંગ્લિશને તમે સારી રીતે પ્રેઝન્ટ કરતા શીખો, મીન્સ કે લખતા શીખો. સ્પેલિંગનો વળાંક સારો હોવો જોઈએ, સ્પેલિંગ ઉકલેવા લખવાના હોય, બે સ્પેલિંગ વચ્ચે યોગ્ય સારી રીતે જગ્યા રાખવાની હોય. બરોબર. તમે એક લીટી લખો છો તો લીટીને અડાડીને ઇંગ્લિશ લખવાનું હોય. અમે ઘણી જગ્યાએ જોતા હોય છે વિદ્યાર્થીઓને ઇંગ્લિશ લખતા જ નથી આવડતા. હું એને બીજું સમજાવું શું એને આમાં હું? બરોબર. મરોડદાર સરસ અક્ષર થવા જોઈએ. બરોબર. આ બધી ઇંગ્લિશને પ્રેઝન્ટ કરવાની ટેકનિક્સ છે, પદ્ધતિઓ છે બધી. આ તો ખાસ કરીને મારે તમને સમજાવવાનું હોય છે કે 10માં ઇંગ્લિશ તમે શીખા છો લેંગ્વેજ, 11th 12thમાં તમારે શીખવાની છે લેંગ્વેજ. એ જ લેંગ્વેજ, એ જ વસ્તુ તમારે 12માં પછી FY SY TY, BCom, MCom, BBA, MBA, BSCIT, MSCIT, કોમ્પિટિટિવ, બેંક, તલાટી, GPSC, UPSCની પરીક્ષાઓ એટલે કે ક્લાસ 1 2ની કેડરની એક્ઝામ્સ. GPSC એટલે કે ગુજરાત સ્ટેટ દ્વારા લેવાતી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. એમાં ક્લાસ 1 2 ઓફિસર જેમ કે પોલીસ ખાતામાં જાઓ તો GAS અને GPS. GAS એટલે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ. એમાં કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, બરોબર, એ બધાની ભરતીઓ થાય. GPS ગુજરાત પોલીસ સર્વિસીસ, એમાં DCP, DYSP, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, SCP, આ બધી ભરતીઓ થાય એમાં. બરોબર. ક્લાસ 1 અને ક્લાસ 2ની કેટેગરી. પછી UPSC યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પરીક્ષા લઈએ. IS IPS ઓફિસરો બધા આપણે જોઈ છે ને રાજકોટમાં. એમાં તો રાજકોટના કમિશનર છે એ IPS છે, ઇન્ડિયન પોલીસ સર્વિસીસ. IS ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ ઓફિસર્સ બધા, કલેક્ટર, મેજિસ્ટ્રેટ, જજ બધા. બરોબર. SP, ASP, CP, જોઈન્ટ CP, કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, બધા આ બધી વસ્તુ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે સમજવાનું છે કે અંગ્રેજીને તમારે એક ભાષા તરીકે સ્વીકારીને તમારે એમ આગળ વધવાનું છે, કે જેના દ્વારા તમે તમારે આગળના તમારા સ્ટડીની અંદર તમને ખૂબ જ ઉપયોગી થાય. બરોબર. અને ખાસ કરીને મારે તમને સમજાવવું છે કે અત્યારના સમયમાં તમે બુક્સ વાંચો, સ્પેલિંગ વાંચો, સ્પેલિંગ રીડ કરો, અને સાથોસાથ તમે લખવાનો પણ પ્રયત્ન કરો. એક પેજ લખો. બરોબર. કે જેથી કરીને તમારું પ્રેઝન્ટેશન ખૂબ સારું થાય, તમે ક્યાંય અટકો નહીં ક્યાંય, અને સારામાં સારી તમે ઇંગ્લિશને પ્રેઝન્ટ કરી શકો.
તો હવે પછીની બેટા વિડીયો ક્લિપમાં ઇંગ્લિશને કેમ વધુ ઇમ્પ્રૂવ કરવું અને કઈ કઈ રીતના ઉપયોગી બને એ હું તમને સમજાવીશ. અસ્તુ, જય શ્રી કૃષ્ણ, જય મામાદેવ. બધા પોતપોતાનું ધ્યાન રાખજો અને ઘરમાં રહેજો. નમસ્તે.